જય લીંબત જય સેન મહારાજ આજ રોજ અમદાવાદ ચંડોળા તળાવ રોડ અને ઈશનપુર પાસે નોબલ સ્કૂલની બાજુમાં આવેલ એચ.એમ. પટેલ કોમ્યુનિટી હોલ ખાતે સૌરાષ્ટ્ર વાહન સેવા સમાજ અમદાવાદ દ્વારા આયોજિત તમામ પરિવારોનું એક સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું એક પ્રોગ્રામ આયોજિત થયેલો છે. આ સમાજ દર્શન ચેનલ અમદાવાદ અસ્તુ. કાર્યક્રમના માનવંતા મહેમાનો શ્રી અહીંયા ડાયસ પર બિરાજમાન છે, તો એમના માર્ગદર્શન નીચે એમના સાનિધ્યમાં સરસ મજાના રમેશભાઈ પારેખ સાહેબ પણ અહીંયા મોજૂદ છે. એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, તે બદલ સૌરાષ્ટ્ર વાળંદ સેવા સમાજને ખૂબ ખૂબ અભિનંદન. સરસ મજાનો સેનજી મહારાજમાં લીંબચમાની પ્રતિકૃતિ અહીંયા મોજૂદ છે. દરેક કાર્યકરોમાં ઉત્સાહ બહુ જ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. દરેક આયોજક મિત્રો, કાર્યકર્તા મિત્રોને અને દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. અભિનંદન. આજ રોજ અમદાવાદ મુકામે સૌરાષ્ટ્ર વાહન સેવા સમાજ તરફથી એક સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહનો પ્રોગ્રામ છે. અત્રે તમામ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં ટૂંક સમયમાં જ આ પ્રોગ્રામનું આયોજન શરૂ થવા જઈ રહ્યું છે. અસ્તુ. સમાજ દર્શન ચેનલ અમદાવાદ. ખૂબ સુંદર અને જાજરમાન પ્રોગ્રામ અને આટલી સુંદર વ્યવસ્થા છે બેઠકની, તો પાછળ જે ઉભેલા તમામ જ્ઞાતિજનોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ છે, તેનો પ્રોગ્રામની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. તો આમંત્રિત મહેમાનોને જેને જેવું નામ બોલું એ અત્યારે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. રવિ વિજયભાઈ બખતરિયા આવ્યા છે. ઓકે. શૈલેષભાઈ રમણીકભાઈ રાઠોડ. મારો અવાજ પાછળ સુધી આવે છે? બધા એકબીજાને હાથ અડાડો. ન્યૂઝ ચેનલ વાળો ભાઈ આવે છે. બોલો લીંબચ મહારાજની જય. સેન મહારાજની જય. થોડી વાર રે. બહુ સરસ છે. હા, પ્રાર્થના ચાલુ છે. શીતલબેન હેતલ પ્રાર્થના કરે. પ્રાર્થના કરી લઈએ પેલા. નામ બોલ્યો હું રમેશભાઈ પારેખ, પણ જો પ્રિન્સિપલ છે એકવાર જોરદાર તાલીમ પ્રદાન થઈ ગયા એમના માટે પણ. અને દીપ પ્રાગટ્ય સંપન્ન થઈ ચૂક્યું છે. ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા આપણા સમાજની દીકરી શીતલબેનને વિનંતી કે પ્રાર્થના માટે સ્ટેજ ઉપર પધારે. તો હવે પ્રાર્થના. તો જેટલા વ્યક્તિઓ ગત વર્ષમાં સમાજમાંથી આલોક છોડીને પરલોકમાં જતા રહ્યા છે પ્રભુના ધામમાં, તો એના માટે આપણે 2 મિનિટનો શાંતિ મૌન પાડીશું અને એ મૌનો આપણે એને પ્રાર્થના કરીશું.
તો સૌ પોતપોતાના સ્થાન ઉપર પણ આંખ બંધ કરીને 2 મિનિટનું મૌન પાડીશું આપણે. હરિઓમ હરિઓમ. આ એ આમંત્રિત મહાનુભાવો છે અને આ ભામાશા છે જ્ઞાતિના. આ જે દાતાઓ બેઠા છે ને એ દર વર્ષે અમને ફોન ઉપર કે તમે તમારે લખી લો છે એના માટે થોડી તાલી પાડજો. ત્યારબાદ ધીરુભાઈ કાંતિભાઈ ગોંડલિયા આવી ગયા છે. યસ, એમનું સ્વાગત મુકેશભાઈ બી ઝાલા કરી રહ્યા છે. મુકેશભાઈ બી ઝાલા. બહુ સરસ, કારણ કે હું બોલ્યો પહેલાં તમે થાળીનો ગણકાટ ચાલુ કરી દીધો. ખરેખર ખૂબ સંપન્ન સંવાદ છે. ત્યારબાદ મહિપાલભાઈ દિનેશભાઈ શિશાંગિયા, ડૉક્ટર દર્શન કરુભાઈ જોટકિયા, દર્શનભાઈ વધી એમના મમ્મી હાજરી આપી છે. ખૂબ સરસ વાત કહેવાય. દર્શનભાઈ તો આગળ છે જ, પણ હવે ઘેર ગયા પછી એમને આશીર્વાદ પણ મળશે. ત્યારબાદ કુંદનબેન દીપકભાઈ પાર્લેવાળા, તેમનું સ્વાગત ચંદ્રિકાબેન બી ઝાલા કરી રહ્યા છે. ચંદ્રિકાબેન. ત્યારબાદ દિલીપભાઈ રતિલાલ ચાવડા. આ બાજુ જોજો બેન. એમનું સ્વાગત દિલીપભાઈ ડોક્ટરી હાજર છે. અને તાળીઓનો કડકડાટ ઓછો થવો જોઈએ નહીં. આ એ દાતાશ્રીઓ છે. જો કે એમણે જે સમાજને આપ્યું છે, આપણે એ વિશે બીજું તો કશું નથી આપી શકતા, પણ આપણે એમને સન્માન ચોક્કસ આપીશું અને તાળીઓનો ગણગાટ ચોક્કસ આપીશું આપણે એમને. ત્યારબાદ હર્ષદભાઈ ભીખાભાઈ ગોંડલિયા, જેમનું સ્વાગત અશ્વિનભાઈ ઝાલા કરી રહ્યા છે. અમારા હકાભાઈ. ના હું જેકી તાકી હવે હકાભાઈ ગયું. મને નામની જ આજે ખબર પડી. ત્યારબાદ રસિકભાઈ જયંતિભાઈ ગોંડલિયા, ભાવિનભાઈ અશોકભાઈ. ઓકે, ગીતાબેન આવ્યા છે. એમનું સ્વાગત અશોકભાઈ મારું કરી રહ્યા છે. અશોકભાઈ મારું. અશોકભાઈ અવેલેબલ હોય તો આવી જાય. ઓકે, એમનું સ્વાગત કુંદનબેન પાર્લેવાળા કરી રહ્યા છે. જોરદાર તાળીઓ ગણગાટ થઈ જાય. અને આપણે કાઠિયાવાડી ભાષામાં કીધું અંદરો અંદર સમજી લીધું. ત્યારબાદ કિરીટભાઈ શાહ, એમનું નામ રાજેશભાઈ ભટ્ટી. હા, કારણ કે એમને ક્યારે મળશે. જોરદાર કાર્યનો ગણગાટ થઈ જાય. મેં એવું આવું તાળી તમે પાડશો તો તમને ભૂખ સારી લાગશે. જો મતલબ તમે જમવાના. ઓકે, આ છે તો વાહ. ના, જ્યાં સુધી તમારું નામ છે ત્યાં સુધી ના કહું છું.
રેડે રેડે ત્યાં જવાનું, જોરદાર તાળીઓ ગડગડાટ. આવજો આવજો, બેટા બેટા ત્યાં જતા રહો, ત્યાં જતા રહો. ત્યારબાદ હેતવીબેન જયેશભાઈ ગોંડલિયા. વાહ, એમની ચાલ જુઓ. આ સમાજનું ભાવિ છે અને જોરદાર તાળીઓ ગડગડાટ થઈ જાય. ઓકે. ત્યારબાદ વૈદેહી સમર્પિતભાઈ રાઠોડ. વૈદેહી સમર્પિતભાઈ રાઠોડ આવ્યા છે. વાહ વાહ, સરસ સરસ, જોરદાર તાળીઓ ગડગડાટ. જેવી એ દોડે છે એવી રીતે આપણે તાળીઓ પણ પડવી જોઈએ. પેલી બાજુ બેટા, પેલી બાજુ, ત્યાં જવાનું, ત્યાં જવાનું. ત્યારબાદ આરોહી ધવલભાઈ ભટ્ટી. આરોહી ધવલભાઈ ભટ્ટી, ત્યાં કાઉન્ટર ઉપર આપણા મિત્રોને કહી દો, એમને આપી દે. શું નામ છે? આપજો સામે જો દીકા. આરોહી ધવલભાઈ ભટ્ટી. દિવિશા કુણાલભાઈ સોલંકી. દિવિશા કુણાલભાઈ સોલંકી આવ્યા છે. ત્યારબાદ ભક્તિ નિલેશભાઈ પરમાર. ત્યારબાદ અંશ. આપણી વચ્ચે પ્રિયાંશ, સુંદર મજાનો નાનકડો એવો છોકરો છે અને એને સમાજને કંઈક કહેવું છે, કંઈક સ્પીચ આપવી છે, એટલે ભવિષ્યમાં કદાચ તમારે મારી જરૂર ના પણ પડે. તો હું પ્રિયાંશને માઇક સુપ્રત કરું છું. બેટા 2 મિનિટ માટે ફર્સ્ટ ક્લાસ. બોલો લીંબોચ માત કી જય. આજના સુંદર પવિત્ર પ્રસંગના દિવસે આપ સૌને ઝાલા પ્રયાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ સ્નેહ મિલન એ માત્ર એક કાર્યક્રમ નથી, એ તો આપણા હૃદયને જોઈતો એક પવિત્ર પ્રસંગ છે. આ સંમેલન આપણને યાદ અપાવે છે કે આપણા જીવનમાં સંબંધો બહુ મોટી વસ્તુ છે. વ્યવસાય, કામકાજ, સુખ દુઃખ એ બધું આવે અને જાય, પણ સાચો સાથ અને પ્રેમ જિંદગીભર યાદ રહે છે. એ માટે આયોજકોનો ને અહીંયા ઉપસ્થિત મારા દરેક જણને આભાર માનું છું. આજનો મારો વિષય છે વ્યસન એટલે વિનાશ. શું મિત્રો તમે જાણો છો કે ઈશ્વર આપને સર્વશ્રેષ્ઠ વરદાન કયું આપ્યું છે? એ છે આપણું શરીર. અને મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે ભગવાન સ્વામિનારાયણે ઉપદેશ આપ્યો છે કે આપણા જીવનમાં કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ, આપણે પવિત્ર જીવન જીવવું જોઈએ. અને હું તમને એક મસ્ત મજાની વાત કહું. તમારો દીકરો રોજ એક પેન પેન્સિલ ખોઈને આવે તો તમે કેવા ગુસ્સે થાવ છો? પેન પેન્સિલની કિંમત 10-20 રૂપિયાની હોય. તમારી પત્ની રોજે કણકાબી તોડી રાખે તો તમે કેવા ગુસ્સે થાવ છો? તમે રોજ 50-100 રૂપિયા પિચકારી ઉડાડી દો છો, સિગરેટનો ધુમાડો કરી દો છો, તો તમને ટોકશે કોણ? તમને રોકશે કોણ? તમને કહેશે કોણ? જો સુખી થવાની અપેક્ષા રાખતા હોય તો વ્યસનથી દૂર રહેજો. અને હું તમને સ્પષ્ટ ભાષામાં કહું છું કે તમે સિગરેટ પીવો છો તો એનો મતલબ એવો થયો કે મારી પત્ની ભલે વિધવા થઈ જાય, મને એને કોઈ પડી નથી. મારા સંતાન ભલે બાપ પગલા થઈ જાય, મને એને કોઈ પડી નથી. મને તો ફક્ત 4 પૈસાની પીડીની જ પડી છે. એવું નક્કી થયું ને? હા કે ના? અરે મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે તમે માવા છો તો તમારા માવાના પૈસા મારે દેવાના નથી. તમે બીમાર પડશો તો તમારા માંદગીનો ભોગ મારે બનવાનો નથી. પણ મારી એટલી જ વિનંતી છે કે તમે તમારા પરિવારને રાજી રાખો, કારણ કે આ દુનિયામાં તમારી જરૂર કોઈને હોય કે ના હોય એને મને ખબર નહીં, પણ તમારા પરિવારને તમારી બહુ જરૂર હોય છે. માટે પરિવારનું સારું ઈચ્છતા હોય ને તો વ્યસનથી દૂર રહેજો. ને આપણે આ વખતે પરમાત્માની વાત કરીએ. આપણે બધા પરમાત્માને કોલ લઈને આવીએ છીએ કે હું તમારા ભજન કરીશ, સત્કર્મ કરીશ, સારા લોકોએ સહાય કરીશ, પણ આપણે ખરેખર બધું ભૂલી ગયા કે જન્મ લેવો તો માતાના ગર્ભમાં પીડા થતી હતી. એનું નામ આપણે ભૂલી ગયા હતા.
ધોરણ 1 હવે આમાં આપણે એવું નક્કી કર્યું છે કે ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ હું પહેલો નંબર બીજો નંબર ને ત્રીજો નંબર જે નામ બોલું ને એ વિદ્યાર્થી મિત્રો સ્ટેજ ઉપર આવે અને આમંત્રિત મહેમાન મહાનુભાવોના હાથેથી એનું પોતાનું ઇનામ ગ્રહણ કરે. તો હું નામ બોલું છું પ્રિયાંશ લલિતકુમાર ઝાલા. પ્રિયાંશ લલિતકુમાર. આજે હું તમને એક એવા માણસ વિશે વાત કરવાનો છું જે આપણે બધા તેને ઓળખીએ છીએ, પણ તે માણસ વિશે એના ગુણો વિશે ઉતારવું જોઈએ આપણા જીવનમાં. તેના વિશે હું વાત કરીશ. જે માણસ વિશે હું વાત કરવાનો છું એ બીજું કોઈ નહીં, આપણે ભગવાન શ્રી કૃષ્ણ છે. તેમના વિશે હું થોડુંક કંઈક કહીશ. યુગોથી પાપનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું હતું. અધર્મ, અત્યાચાર અને અંધકારે આખી ધરતીને ડરાવી દીધી. ત્યારે એક વચન ગુંજ્યું, જ્યારે ધર્મ નબળો પડશે અને અધર્મ પોતાની હદ વટાવી દેશે ત્યારે હું સ્વયં પૃથ્વી પર અવતાર લઈશ. ત્યારે એ કડકતી વીજળીમાં, વરસાદવાળી અડધી રાતમાં, એ કારાગારની દિવાલોમાં સન્નાટો છવાયો હતો. ત્યારે એક દિવ્ય પ્રકાશે સંપૂર્ણ મથુરાને આલોકિત કરી દીધી. ત્યારે જન્મ થયો મુક્તિના દેવતાનો. ત્યારે જન્મ થયો યશોદાના કાન્હાનો. ત્યારે જન્મ થયો ભગવાન શ્રી કૃષ્ણનો. ભગવાન થઈને પણ જેલમાં જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું. ગોકુળની અંદર જ્યારે માંડ સમજણા થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું. જીવનમાં પોતાનો પહેલો પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે તેનાથી અલગ થઈને મથુરામાં વધારો થવો જોઈએ હો ને. પણ એ આવતી વખતે બહુ દોડ્યો છે દીકરો. ભાઈ બખતરિયા. ત્યારબાદ ધોરણ 4 એમાં પણ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ સેકન્ડ થર્ડ જેવું નામ બોલું જેનિલ પિયુષભાઈ પાડલિયા. ધોરણ 4 જેનિલ પિયુષભાઈ પાડલિયા, પંત કિશનભાઈ બખતરિયા અને સ્વરા સચિનભાઈ રાઠોડ. ત્રણે સ્ટેજ ઉપર આવે. જેનિલ પિયુષભાઈ પાડલિયા, પંત કિશનભાઈ બખતરિયા અને સ્વરા સચિનભાઈ રાઠોડ. ધ્રુવી ચેતનભાઈ ભાયાણી, વેદ ભાવેશભાઈ ભટ્ટી, મહર્ષ અમિતભાઈ શર્મા. આ તમામ વિદ્યાર્થી મિત્રો બાજુમાં જે કાઉન્ટર છે ત્યાંથી પોતાનું ઇનામ લઈ લેશે. ત્યારબાદ ધોરણ 5 વાલી મિત્રોને ખાસ વિનંતી કે તમારા દીકરા દીકરી ભણતા હોય અને એનું આની અંદર જો નામ હોય તો તમે ટોકન લઈને ખાસ અંદરે ઉપસ્થિત રહો કે જેથી કરીને આપણો સમય બરબાદ ના થાય. હું એક વખત ધોરણ 4માં ફરીથી નામ બોલી જઉં છું. ઋષિ ધેનલભાઈ મારડિયા, નેન્સી કેતનભાઈ ઝાલા, પરી અલ્પેશભાઈ ખરચલિયા, આયુષ સંજયભાઈ બુધેલિયા, ક્રિશા વિપુલભાઈ ગોંડલિયા, હેતુ યોગેશભાઈ ભાયાણી, શુભમ પંકજભાઈ ઝાલા, આરાધ્યા ધવલકુમાર ભટ્ટી, જેનિશા કમલેશભાઈ રાઠોડ, ધ્રુવી ચેતનભાઈ ભાયાણી, વેદ ભાવેશભાઈ ભટ્ટી અને મહર્ષ અમીશભાઈ શર્મા. આ તમામ ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રો છે. ત્યારબાદ ધોરણ 5 લઉં છું. ધોરણ 5માં જે હોય વિદ્યાર્થી મિત્રો એકદમ પોતાનું નામ આવે એટલે તૈયાર રહે. ટોકન પોતાના હાથમાં રાખો. ફર્સ્ટ સેકન્ડ થર્ડ જેવું નામ બોલું એ લોકો જ ફક્ત સ્ટેજ ઉપર આવે. બાકીના બીજા બધા જમણી બાજુ જે કાઉન્ટર છે ત્યાંથી પોતાનું ઇનામ લઈ લેશે. યક્ષ મહર્ષિભાઈ બુધેલિયા 95.94%. યક્ષ જોરદાર તાળીઓ ગડગડાટ. આવ્યા છે યક્ષભાઈ? નથી આવ્યા? યક્ષના દાદી પણ એમના ચહેરાની ખુશી જોઈ આ બાજુ ફરી જાઓ. દાદી પેલી બાજુ ફરી જાઓ. એમના ચહેરાની ખુશી જોઈ પોતાના દીકરાનો દીકરો છે. જોરદાર તાળીઓ ગડગડાટ. 95.94% એટલે ખરેખર જ્ઞાતિનું ગૌરવ કહી શકાય. આપણે બધાએ એના માટે ગર્વ લેવા જેવી વાત છે.
ત્યારબાદ માન્યતા અર્પિતભાઈ રાઠોડ ઉપર આવતો સ્ટેજ ઉપર, કારણ કે યક્ષ જેવું તમારું પણ સન્માન છે જ અમારા માટે. ક્યાં ગયો? આવી જાય. હાલો પિયુષભાઈ ભાયાણી ભાઈ, અમારો દીકરો છે, મારી બિલકુલ બાજુમાં જ રહે છે. જોરદાર તાળીઓનો ગણગણ થઈ જાય એના માટે. ફર્સ્ટ નંબર. ત્યારબાદ ભવ્ય હિરેનભાઈ બખતરિયા અને દર્શન હરેશકુમાર બખતરિયા. આવ્યો 3 ફર્સ્ટ સેકન્ડ થર્ડ. ટોકન આપી દો બેટા. આરવ ટોકન આપી દો. જોરદાર તાળીઓનો ગણગણ થઈ જાય 3 દીકરાઓ માટે. અને ધોરણ 6 અહીંયા જો બકા અહીંયા જો વ્યવસ્થિત ફરી જાવ આ બાજુ. હા, એ લોકોના ચહેરા જુઓ. આ ભવિષ્યમાં આપણા સમાજને આના ખભા ઉપર આપવાનો છે. એ ગણતરી જ આપણે તાળીઓનો ગણગાટ થઈ જાય. પછી 4 નંબરથી જે નામ હું બોલીશ એ ડાયરેક્ટ કાઉન્ટર પર જઈને પોતાનું નામ લઈ લેશે. વંશ નીતિનભાઈ બુધેલિયા, કાવ્યા ભાવેશભાઈ ભટ્ટી, સૌમ્યા જતીનભાઈ પાડલિયા, આરવ અલ્પેશભાઈ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ પોતાનું ઇનામ લઈ રહ્યા છે ત્યારે, તો આપણી પાસે થોડોક સમય છે, તો આપણી વચ્ચે રમેશભાઈ પ્રિન્સિપાલ એને કંઈક કહેવું છે. તો વિદ્યાર્થી મિત્રોને તો આપણે રમેશભાઈને વિનંતી કરીશું કે વિદ્યાર્થી મિત્રો માટે સમાજ બે શબ્દ કહો. સમાજ દ્વારા 1986 થી આ સતત કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમની સાતત્ય માટે જોરદાર એકવાર તાળીનો ગડગડાટ કરો. આ દરેક કાર્યકર્તા માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો. કારણ કે બોલવું બહુ સહેલું છે, કરી બતાવવું બહુ અઘરું છે. અને છેલ્લા 17 વર્ષથી 18 વર્ષથી આ કાર્યક્રમ થાય છે. તાળી તો પાડો દોસ્ત. મને એવું લાગે છે, હું એક કવિ છું એટલે એક સરસ મજાનો શેર કહું છું સાહેબ, કે મને તો એમ લાગે છે કે હવે હવા રંગીન બની ગઈ છે. મને તો એમ લાગે છે કે હવે હવા રંગીન બની ગઈ છે. આ સ્થળ પણ મને ગુલઝાર લાગે છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે. તમે બધા પૂછો કેમ? એવું બોલો બધા કેમ? કારણ કે અહીંયા સૌરાષ્ટ્ર વાળંદ સેવા સમાજનો ભર્યો દરબાર લાગે છે. તો આ પુલકાઓના ઇનામ વિતરણમાં આપણે સૌ જ્યારે પધાર્યા છીએ અને આ લોકોની સુંદર વ્યવસ્થા, હું જ્યારથી આવ્યો છું ત્યારથી જોઉં છું કાઉન્ટર ઉપર 5 માણસો મૂકેલા છે. અહીંયા 5 ભાઈઓ સેવા આપે છે, ત્યાં 5 સેવા આપે છે. આ બધા માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ તો કરો. સેજ પણ અવ્યવસ્થા અહીંયા કાર્યક્રમમાં નથી. તમે ખાલી ટોકન લઈને અહીંયા બેસી જાઓ. અમારે અહીંયા આવવાનું છે. દાદાઓ શ્રી માટે પણ એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો. આ દાતાઓ છે તો જ આ કાર્યક્રમ શક્ય છે. અને સમાજ દર્શન ચેનલના હસમુખભાઈ લખતરિયા જે વિડીયોગ્રાફી કરે છે, રમેશભાઈ ચાવડા આપણી વચ્ચે આવ્યા છે, એ આની આખી નોંધ લે છે. અને કાલે જ કે પરમ દિવસે તમારામાં યુટ્યુબ ઉપર આખો કાર્યક્રમ વિડીયોનો આવી જશે. તો બધા જ એકદમ બધા જ એ લોકો સજ્જ છે, પણ એક તમારી જ રાહ છે. અને આવો સરસ કાર્યક્રમમાં મને 2 શબ્દો બોલવાની તક આપી છે. એ માટે હું સૌરાષ્ટ્ર વાળંદ સેવા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.
પૂર્વા ભદ્રેશકુમાર પરમાર, નીલ રમેશભાઈ પોપટાણી અને પલક અશોકભાઈ મારુ. વાહ, જોરદાર તાળીઓનો ગડગડાટ. પછી આ બાજુ ફરી જાઓ બેટું. ધોરણ 9ના ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ તાળીઓનો ગણગાટ ઓછો ના થવો જોઈએ. બહેનોને ખાસ વિનંતી કે હમણાં તમે જમશો ને ત્યારે તમને પુષ્કળ ટાઈમ મળશે. એનાઉન્સમેન્ટ થાય છે તો પ્લીઝ અવાજ ઓછો રાખો. જોકે હું બાકાત પણ નથી આમાંથી. વિદ્યાર્થી મિત્રોનું નામ સાંભળો, એને તમે પોરસ ચડે એવું કંઈક કામ કરો, તાળી પાડો, જેથી કરીને છે ને એસએસસી છે એ લોકોનો પાયાનું ઘડતર છે. તો એ લોકોને ફરી વખત એમ થશે કે મારા સ્ટેજ ઉપરથી મારે હજી આના કરતાં 5% વધારે લઈ આવું. એવી પોરસ ચડે તાળી પાડો વાતો કરવા છતાં. ધોરણ 10 ફર્સ્ટ સેકન્ડ થર્ડ નામ ભવ્ય પરેશભાઈ ભટ્ટી, દેવ કિશનભાઈ બખરિયા અને હેતાનસિંહ અલ્પેશભાઈ બુદેલિયા. ત્રણ વિદ્યાર્થી મિત્રો સ્ટેજ ઉપર આવે. ભવ્ય પરેશભાઈ ભટ્ટી 90%, 90%. જોરદાર તાળીઓનો ગડગડાટ. હેતાંશ અલ્પેશભાઈ બુધેલિયા 84 અને દેવ કિશનભાઈ બખરે 87. ત્યાં ભરી છે બેટા. આમાં ભૂલથી હેતાંશી લખાઈ ગયું છે પણ હિતેશભાઈ હેતાંશ છે. દેવ કિશનભાઈ બખરે કોણ છે? દેવ ટોકન એક જ જણ કલેક્ટ કરો. દેવ કિશનભાઈ બખરિયા આવી ગયો. દેવ તો એના ઘરમાંથી કોઈ દેવ કિશનભાઈ બખરિયાના ઘેરથી કોઈ આવ્યું હોય તો એના મમ્મી, દાદી, દાદા. ઓકે, તો તમારી આજુબાજુમાં કદાચ રહેતા હોય તેને કહી દેજો કે અહીંથી ગ્રહણ કરી લે. વાહ, ટોકન આપો. ભાઈ દેવનું ઇનામ દઈ દો એને. દેવ પિયુષભાઈ, દેવ અલ્પેશભાઈ. જોરદાર તાળીઓનો ગડગડાટ. ત્યારબાદ પ્રિયલ પિયુષભાઈ પાડલિયા, નિખિલ રાજુભાઈ માવદિયા, આર્યન ભાવિનભાઈ પરમાર અને મિત સુરેશભાઈ મારડિયા. 2%. ઋષિ હિરણભાઈ બખરિયા, ભાઈ નથી ઉપર આવતા. ત્યારબાદ ભવ્ય મનીષભાઈ બુધેલિયા 81%. ભવ્ય મનીષભાઈ બુધેલિયા. અચ્છા, નામમાં ભૂલ છે. ભવ્ય મનીષભાઈ બુધેલિયા આવી ગયા છો, આવી જાઓ ઉપર. અને અદિતિ સંજયભાઈ બુધેલિયા. આ ત્રણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના એના પ્રિન્સિપલ રમેશભાઈ પારેખ એમનો ઇનામ વિતરણ કરી રહ્યા છે.
ત્યાર પછી ધોરણ 11 આયુષ સંજયભાઈ બુધેલિયા ભૂમિ. ચોક્કસ આ જે બી હું અત્યારે સીએ બની છું એ મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે, ભગવાનની કૃપા છે અને મહેનત તો છે જ એક. તો મારા જુનિયર્સને અને આવનારી પેઢીને એ જ હું સંદેશો આપીશ કે ભાઈ ખૂબ મહેનત કરો, ડેડિકેશન રાખો અને કન્સિસ્ટન્સી રાખો. થેન્ક યુ. ખરેખર સીએની ડિગ્રી ખૂબ મોટી છે, ડિગ્રી ખૂબ આગળ વધે એના માટે. ત્યારબાદ સેકન્ડ નંબર નિયતિ મનીષકુમાર ભટ્ટી, ફિઝિયોથેરાપિસ્ટ. નિયતિ મનીષકુમાર ભટ્ટી, ફિઝિયોથેરાપિસ્ટ. તમે છો બેટા? અચ્છા, ઓકે, આવી જાઓ, ઉપર આવી જાઓ. ભાઈ એના દીદી હતી, આજે આવડું મોટું ફંક્શન છે તો એમને આવવાની જરૂર હતી બેટા. ફિઝિયોથેરાપિસ્ટ છે ને, ચાલો બહુ સરસ. એમનું સ્વાગત અમારા અગાઉ કરશે. અગાઉના આજે એમનું ઇનામ વિતરણ છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. બીકોમ. ઓકે. વંશિકા પરેશભાઈ ભટ્ટી આવે છે બેન. વિવેક દિનેશભાઈ બખતરિયા. વિવેક દિનેશભાઈ બખતરિયા. ઓકે. વિવેક કમલેશભાઈ વાઘેલા, એમકોમ. ઉપર આવજો બેટા, ઉપર આવતા. પછી વિવેક દિનેશભાઈ બખતરી આવી ગયા. વિવેક દિનેશભાઈ. પછી ત્યારબાદ રેના અશ્વિનભાઈ પાડેલિયા, બીકોમ. રેનાબેન આવ્યા છે. રેનાબેન અશ્વિનભાઈ પાડેલિયા, એમકોમ. ત્યારબાદ ઋતુઆ કમલેશભાઈ રાઠોડ, બીકોમ. પાડવાનો છે બટી. વોટ્સએપ ગ્રુપ જે તમે અત્યારે હાલ વોટ્સએપ વાપરતા હોય એ નંબર તમારે ત્યાં કાઉન્ટર પર લખાવવાનો છે અને ગ્રુપની અંદર લિંક આવશે. એ લિંક તમે ઓપન કરીને એમાં તમે જોઈન થઈ જશો ઓટોમેટિક અને ઓકે આપશો ત્યાર પછી તમે અંદર જોઈન થશો. તો ખાસ આ વસ્તુ વિનંતી કે કદાચ એવું બની શકે કે તમે કદાચ જૂનો નંબર વાપરતા હોય કદાચ એ નંબર અમારી પાસે હોય અને તમારા સુધી આ કદાચ આમંત્રણ પત્રિકા ના પહોંચે તો એવું ના થાય એટલા માટે લેટેસ્ટ નંબર જે તમે વાપરતા હોય એની ત્યાં આગળ નોંધણી કરાવવા વિનંતી. અને જેનું નામ બોલું જુનિયર સિનિયર કેજી નર્સરીથી લઈ અને ધોરણ 1 થી 12 કોલેજ અને અધર ફેકલ્ટી જેનું નામ બોલું એ તમામ વિદ્યાર્થી મિત્રો એમાં પહેલા ધોરણથી ફર્સ્ટ સેકન્ડ થર્ડને હું ઉપર બોલાવીશ
સ્ટેજ ઉપર અને બાકીના તમામ વિદ્યાર્થી મિત્રો જે બાજુમાં કાઉન્ટર છે ત્યાં આગળ પોતાનું ઇનામ લઈ લેવા વિનંતી.